ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલ નાગરિક સોસાયટીમાં ફોર વ્હીલ ચાલક વારંવાર ભીડમાં ગાડી ચલાવી સ્થાનિક લોકોને પરેશાન કરી રહ્યો છે। ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલ નાગરિક સોસાયટીમાં ફોર વ્હીલ ચાલક વારંવાર ભીડમાં ગાડી ચલાવી સ્થાનિક લોકોને પરેશાન કરવામાં આવી રહ્યો છે। ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલ નાગરિક સોસાયટીમાં ફોર વ્હીલ ચાલક વારંવાર ભીડમાં ગાડી ચલાવી સ્થાનિક લોકોને પરેશાન કરી રહ્યો છે। જ્યારે સ્થાનિક લોકો ઘણીવાર તેમના વાલીઓને રજૂઆત કરવા છતાં પણ પ્રશ્ન કોઈ હલ નિરાકરણ આવે તેમ લાગતું નથી, જેથી મીડિયા સમક્ષ સ્થાનિક લોકોમાં ચર્ચાઓ ઉઠી છે। હું હરેશભાઈ સુંદરભાઈ ગીજા નાગરિક શહેરમાં રહું છું। અને આશીષભાઈ પટેલ જે અવારનવાર સ્પીડમાં ગાડી હલાવે છે, જે દારૂ પીને આવે છે અને અવારનવાર બેફામ ગાડી બોલે છે, નાના છોકરા રમતા વૃદ્ધો આવતા જતા હોય એની આડીદર હલાવે છે ગાડી, છતાં એને 8-10 વાર વોર્નિંગ આપે છે છતાં માનતો નથી। એના પિતાનું નામ અરુણભાઈ પટેલ જે પોલિટિક્સમાં છે, એની ધાક ધમકી આપીને અમને બીવડાવે છે। આજકાલ હિટ એન્ડ રનના કેસ વધે છે, અમે એને ઘણીવાર સમજાવ્યું પણ સમજતા નથી, છતાં એ અવારનવાર સ્પીડમાં ગાડી હલાવે છે। જેથી અમે એને ઘણી વખત કીધું છે કે તું ગાડી સ્પીડમાં ના ચલાવ, અહીંયા સોસાયટી જે બધા રહેણાંક રહે છે એ માનતા નથી। આજે સવારે મારી જોડે માથાકૂટ થયેલ છે। આશીષભાઈ પટેલ મને મારવાની ટ્રાય કરી હતી, મારી ઉપર ગાડી ચલાવવાની ટ્રાય કરી હતી, અવારનવાર એવી રીતના તમને ગાળા બોલે છે, સ્પીડમાં ચલાવે છે। આજે જ સવારે મારી ઉપર ગાડી ચલાવી મને મારવાનો પ્રયત્ન કરે છે, જે ડિફેન્સમાં આવીને હું ભાગી ગયો હતો અને પોલીસ કમ્પ્લેન્ટ કરી છે। સાહિત્ય ભગવતી દિલીપભાઈ। ક્યાં બેન રહેવાનું શું? અમે અહીંયા નાગરિક સોસાયટીમાં રહીએ છીએ। 3 વર્ષ પહેલાં અમારું મકાનનું બાંધકામ ચાલુ હતું, તો બહાર ત્યાં ખાડા તો હતા નહીં, ત્યાંથી બહાર એક ભાઈ રેતી ભરતા હતા, તો એ રેતી ભરતા હતા તો અંદર તબકડું એ ભરવા આવ્યા તો એને હોન માર્યા। તો હવે ઓલા બિચારા મજૂર ભરવીને એ ઠલવે તો ખરી ને, તો એ ઠલવા આવે ત્યાં સુધી તો જોરથી દરવાજો અમારો ભાંગીને અમારી જોડે બાંધવા આવી ગયો। કોણ છે? અમારા ત્યાં અને નામનું ભૂલી જાઉં, આશીષ પટેલ। તો પછી વારા ઘડી અમારા બાબા નાનાને નામ લઈ લઈને વારા ઘડીને ઉચકે પીધેલો હતો, તો પછી એને પપ્પાએ કીધું હું બોલાવશું પોલીસની ગાડી, તો એ પાછું સાંભળીને ઢીલો પડી ગયો, ઘરે ગયો, નાયો ધોયો, તો પછી પૂત ઉતરી ગયો, તો પાછો માફી માંગવા આવી ગયો। હરપીસિંહ રામચંદ તલરેજા, હું રહું છું સરદારનગર નાગરિક સોસાયટીમાં। અહીંયા આવેલ ફ્લેટ સંત રેસિડેન્સી 2માં રહું છું। અહીંયા અવારનવાર અરુણભાઈ પટેલના છોકરા આશીષ પટેલ રોજ અહીંયા આવીને ગાડીઓ ફૂલ ફાસ્ટ ચલાવીને એકબીજાની ઉપર અહીંયા ગાડીઓ નડતર થાય, કાંઈ બી પડ્યું હોય, વડીલો નીકળે, બાળકો નીકળે, એનું કાંઈ ધ્યાન રાખ્યા વગર એકબીજા ફાસ્ટ રોજ ચલાવે છે। 4 થી 5 વખત અહીંથી નીકળે છે, દારૂ પીને નીકળે છે, ધાક ધમકીઓ આપે છે। અને કેટલાક સમયથી આ રહેણાંક વિસ્તારમાં ગટર લાઈનનો પ્રોબ્લેમ હોય, ગમે લાઈનનો પ્રોબ્લેમ હોય, આજુબાજુ રોડ વિસ્તારમાં અમારાથી 7-8 મકાન દૂર રહે છે, એના પછી બી અહીંયા આવીને એ લોકો ધાક ધમકી આપે છે। રોજે રોજ અહીંયાથી પબ્લિક પરેશાન છે એમાંથી, અહીંયા કોઈ એને કહી શકતું નથી, કારણ કે આ ધાક ધમકી આખા પોલિટિશિયનની આપે છે કે અમે પોલિટિશિયનમાં છીએ એટલે અમારું કોઈ કાંઈ કરી શકે એમ નથી, તમે ગમે તેમ દોડો, તમારું થઈ શકે એમ કાંઈ નથી। આ સોસાયટીમાં અવારનવાર આશીષ અરુણભાઈ પટેલના દીકરા ફૂલ સ્પીડમાં ગાડી ચલાવીને નીકળે છે, રોજે રોજ દિવસમાં 2 થી 4 વખત, અને નાના છોકરા હોય કે મોટા વડીલો હોય કોઈનું કંઈ ધ્યાન રાખતા નથી, અને કોઈની બી તકલીફ પડે તો એની સાથે મારામારી કરે છે અને માથાકૂટ કરે છે, બહુ મોટી માથાભાર ભાણે છે। અને અવારનવાર છે ને ભાજપના કાંકના કાર્યાલયના કાર્યકર્તાના દીકરા છે અને અવારનવાર ધમકી જ આપ્યા કરે છે, અને ઘણી વખત તો રાત્રે દારૂ પીને પણ નીકળે છે અને ફૂલ સ્પીડમાં ગાડીઓ હાંકે છે। આ 2 દિવસ પહેલાં તે મારા છોકરાની સાથે જ આવું બનાવ બનેલો છે, એણે પણ બચાવ કરીને સાઈડમાંથી નીકળી ગયો, એની ઉપર પણ ગાડી ચડી જાય। અમારો સન છે એને પણ ફરિયાદ કરેલી છે મને કે અવારનવાર આ ભાઈ ગાડી ફાસ્ટ હાંકીને નીકળે છે અને 2-3 વખત તો મારી સાથે જ ભટકાણી થઈ જાય એવું કરે છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર।